હું તમને એક રિયલ લાઈફ ઇન્સિડન્સ પૂછ્યું તમારો કે જ્યારે તમે એ વસ્તુ એક્સપિરિયન્સ કરી ત્યારે તમારી બહુ ફાટી પણ અત્યારે તમે એને યાદ કરીને બહુ હસતા એવું તમારા લાઈફમાં કોઈ ઇન્સિડન્ટ થયો છે? આ છે ને લગન. પાટે પડશે અને હું પોતે હસી પણ હતી. હવે તો કરું 2 વર્ષ. જો ક્યાં બાત હે, ક્યાં બાત હે. પોડકાસ્ટમાં બેઠો છું. જસ્ટ અત્યારે ચાલુ શૂટમાં મેં કોલ ઉપાડ્યો અને વાત કરતો તો લગનની યુ કોલ્ડ. સારી વાત કરું છું. યુ ડોન્ટ વરી. ના દીદી ખોટું બોલ. So welcome Hitu sir અને સ્મિત sir to our special episode of બાતચીત. મારું નામ શ્રેય છે અને હિતુ સર આપણે લાસ્ટ ટાઈમ આપણે કરેલું છે શ્રેય સાથે. આ તો કવિતાઓ એ બોલે છે, લખે છે. અરે વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી. અને સ્મિતભાઈ આપણે બી એક વખત મળ્યા હતા. આપણે જ્યારે પેલું શો કર્યો હતો વડોદરામાં પંડિત દીનદયાળમાં ત્યારે. હાજી ઓકે તો બધી જાણીતો જ છે, મજા આવવાની. ઓલ રાઈટ. તો આપણે ફાટીનેનું ટ્રેલર જોયું અને બહુ જ અલગ લાગે છે. એક તો ડોલ્બીમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયામાં શૂટ થયું છે. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ સાઇન ઇન ફોર ધીસ રોલ? યસ સર તમે કહેશો પછી. સો એક મને કીધું કે ઇટ્સ અ હોરર કોમેડી. બીજું મને કીધું ઇટ ઇઝ વિથ સ્મિત પંડ્યા. પછી તો અવકાશ જ નથી ના કહેવાનો. બિકોઝ એઝ અ અમે બે ઉપર આખી ફિલ્મ છે. સો વી ટુ આર લાઈક પરમલાલ ને પદમલાલ હા સાથે કરવાનું હોય એટલે મને એ ખબર હતી ઓન સેટ પર જ. એટલે આઈ મીન ડ્યુરિંગ ધ સ્ટાર્ટિંગ ઓનલી કે આ મારા માટે એઝ એન એક્ટર એક અલગ પ્રકારનો અનુભવ થવાનો છે, રહેવાનો છે. જે જોનર સ્મિત પંડ્યાનું છે, નોબડી કેન બીટ હિમ ઇન દેટ જોનર. એટલે એની અંદર જઈને મારે પરફોર્મ કરવાનું છે. એન્ડ આઈ ઓલવેઝ ટેક અપ ડિફરન્ટ જોનર ઓફ ફિલ્મ્સ, અલગ અલગ કન્ટેન્ટ. અને કંઈ પણ આમ કહેવાય ચેલેન્જ હોય ને, હા આઈ ઓલવેઝ ટેક દેટ અપ. મને સૌથી પહેલાં એ ગમે. સો ઇટ વોઝ અ ચેલેન્જ ફોર મી અને ઇટ હેઝ વર્કડ આઉટ સો બ્યુટિફુલી. જે મજા કરી છે અમે લોકોએ, સિરિયસ બહુ મજા આવી, બહુ મજા. મારું પણ જે સરે એક વાત કીધું ને કે લાઈક મારું કેરેક્ટર તો એ લોકોએ લખ્યું હતું, પણ કીધું ને કે હિતુ સર ઇઝ ડુઈંગ ધીસ. એટલે પહેલાં તો તમને જો ફર્સ્ટ થોટ શું આવે સરની સામે જ કહું છું કે લાઈક હી હેઝ ડન મોર દેન 100 ફિલ્મ્સ. આપણે લાઈક નાનપણથી જોતા આવ્યા કે ભાઈ, બટ એમની એક ખૂબી એવી છે કે એ છે ને એજ પ્રમાણે જેવા સાથે તેવા છે. સો ઇઝ વેરી મેચ્યોર વિથ ઓલ ધ અધર કાસ્ટ. ઇઝ લાઈક મારી સાથે મને એવું જ થાય કે મારા મિત્ર છે. લાઈક ઇઝ લાઈક અ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, લાઈક અ ફાધર ઓલ્સો. હી ઇઝ ઓલ્સો ટેકન કેર ઓફ મી. તો એટલે નવાઈની વાત છે, હું પહેલી વાર કહું છું કે અમારો ફર્સ્ટ સીન હતો ને, પહેલા દિવસે પહેલો જ સીન, ફર્સ્ટ ટેક વોઝ ઓકે. ફર્સ્ટ ટેક એટલું કમ્ફર્ટેબલ કરી નાખે છે આખા. આઈ મીન આખા યુનિટને, નોટ ઓનલી કો એક્ટર બટ એન્ટાયર યુનિટ વોઝ સો હેપી. તો એક તો એ. નંબર 2, ફૈસલ હાશમી, ધ ડિરેક્ટર ઓફ ધીસ ફિલ્મ. આ ફૈસલ સાહેબ તો મારી 3rd ફિલ્મ છે. સો આઈ નો હિઝ વે ઓફ વર્કિંગ. એને ગુસ્સો જ નથી આવતો, બિલકુલ નહીં. સરે પણ અનુભવ કર્યો છે. રાઈટ સર, એને માણસને બિલકુલ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં એને છે ને એ ફ્રસ્ટ્રેટ થતો નથી. ક્યારે થાય એવું? જ્યારે યુ હેવ અ ક્લેરિટી. બિલકુલ. અને એ ટ્રસ્ટ ઇઝ ઓન આર્ટિસ્ટ. અને જો એ કોન્ફિડન્ટ ના હોય ને તો બાકી એ કાસ્ટિંગ કરે જ નહીં એવું. હા એને બિલકુલ ખબર હોય કે આ રોલ આજ કરશે, આ રોલ આજ કરશે, એને ખબર હોય. બિકોઝ એણે ફેસલ અને ફેનિલ દવે બંને જે ફિલ્મ લખી છે ત્યારથી નક્કી હતું કે કોણ શું કરવાનું, અને અમને નથી ખબર. સો દેન અગેન ચેલેન્જિંગ. જે સરે કીધું કે ભાઈ હોરર કોમેડી છે, હજુ એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. પ્લસ તમે મુંબઈમાં શૂટ કરો છો, તમે ઓસ્ટ્રેલિયામાં શૂટ કરો છો.
સો જોઈએ કેવું નીકળે છે આખું કેરેક્ટર અને લુક અલગ આખું સરનો લુક તમે જોજો ઇટ ઇઝ વેરી લાઈક એમણે કીધું કે દરેક ફિલ્મમાં એક અલગ અલગ કરે છે આ ફિલ્મમાં ટોટલી અલગ તમે યાર કોઈ એકદમ ના કહી શકે કે આ હેતુ સર છે હી લુક સો ડિફરન્ટ સો અને વેરિએશન બહુ છે લુક આમનો મારે બહુ છે લાલ વાળ છે કુકડો કહેતા હતા મને. તમારા લુકના તો બધા શેડ્સ બી છે અંદર મૂવી. અરે સર કઈ શેડ નહીં ખાલી વાળના શેડ બદલાય 3 દિવસ થાય એટલે આખો કેસરી કલર થઈ જતો લાલનો કેસરી થઈ જાય. અરે તો અને મને કુકડો કહેતા હતા 45 દિવસ મને લોકો કુકડો કીધું સો બટ યા સો દે વર લાઈક વાર્તા ટેકનિકલી વેરી સાઉન્ડ પ્લસ સો કમ્ફર્ટ લેવલ ઓફ ધ કો એક્ટર્સ એમાં આકાશ ઝાલા પણ છે ચેતન દહિયા પણ છે હેમેન ત્રિવેદી છે ઘણા બધા એક્ટર્સ સો બધા જેવા આખું માહોલ એવું હતું અમે મજા કરતા પિક્ચર ફિલ્મ કરી હતી એવરી મજા યસ 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 બહુ મજા કરી. સો દેટ મેડ અસ સાઇન ધ ફિલ્મ સાઇન ધ ફિલ્મ. સો હિતુ સર તમે આટલી બધી ફિલ્મ્સ કરી છે અને બહુ જ બધા કેરેક્ટર્સ કર્યા છે તો એક પોઈન્ટ પછી એવું થાય હું જનરલ એક માણસની વાત કરું ને તો એ એક્ટિંગ કરે છે આજે ફોર એક્ઝામ્પલ તો તમે આટલું બધું અચીવ કર્યું છે સો વોટ ઇન્સ્પાયર્સ યુ ટુ વર્ક નેક્સ્ટ ડે કેમ કે એક પોઈન્ટ પછી એવું થાય કે હું આટલું બધું કામ કરું છું આઈ એમ જસ્ટ સ્ટાર્ટેડ ઓફ. હજી તો મેં સ્ટાર્ટ કરી છે ભાઈ, હજી કઈ બધું કર્યું જ નથી. હું એમના બીએફમાં સોરી જાઉં સો હી કમ્સ ફ્રોમ અ સચ અ ફેમિલી આઈ ડોન્ટ હેવ નેવર આસ્કિંગ પણ હું બોલી જાઉં છું નથી. આ એવા કલાકારો હોય જે કલાકારના જીવનમાં કલાકાર માગતો હોય એવું કહું કે પરફોર્મ કરતાં કરતાં જીવ જાય ને એના જેવું સૌભાગ્ય કોઈ નહીં. ક્યાં વાત છે. and he belongs to such family. Always remember that. So, without his permission, I am giving this answer कि he belongs to such family and એમનામાં એ જ હોય છે. અમારો ભાઈ બહુ જ સુંદર answer. If I am not wrong, right? એટલે આ કાઉચ ઉપર અમે બંને એવા જ માનસિકતા ધરાવતા લોકો છીએ. અમારે બંને એ જ કરવું છે, લોકોને એન્ટરટેન કરવા છે અને હજી તો બહુ જ કરવાનું બાકી છે. હજી તો કેટલું બાકી છે બાપરે બાપ. અત્યારે આપણે સ્મિત પંડ્યા અને કિશોર કાકા કરે છે અને બીજા 9 કેરેક્ટરો કરે છે બહુ જ બધા. અને બધા જ સુપરહિટ કેરેક્ટર્સ છે. તો આપણે એમ કહીએ કે સ્મિત આ 9 બસ આ જ ફૂલ સ્ટોપ? નો, આઈ ડોન્ટ થિંક સો. એને તો 100 કેરેક્ટર કરવા હશે કમસે કમ. સો આ તો હોવું જ જોઈએ એક્ટરમાં. આ ના હોય તો તમે આ ફિલ્ડમાં શું કરવા આવ્યા છો? શુડ બી ધેર. સો સ્મિતભાઈ કિશોર કાકા કેરેક્ટર પર જ આપણે આવીએ તો તમે કિશોર કાકા જ્યારે કર્યું યુ સ્ટાર્ટેડ ઓફ જ્યારે ઇન્ટરનેટ એરા બી નહોતો 2006 મારું પહેલું રેકોર્ડિંગ હા તો એની કોઈ બેક સ્ટોરી કે એનું કંઈ ઇન્સ્પિરેશન તમારા માઇન્ડમાં હતું? એ કેરેક્ટર કેવી રીતે બન્યું? એટલે 2006માં છે ને બેઝિકલી ફતેગંજ વિસ્તાર છે વડોદરામાં. તો સર આ તમને પણ આઈ ટોલ્ડ યુ રાઈટ ધીસ યુ તો ફતેગંજ વિસ્તારમાં એક મિસ્ટર પફ કરીને બહારની પેલી દુકાન છે મેઇન રોડ પર. હા ત્યાં એક એવો ભાઈ બેસે એ બંડીમાં હોય અને ચણી બોર ખાતો હોય આમ તો એમ એવું કર્યા કરતો અને કે શું કરું આપણે જીવનમાં 2 શોખ છે, સારા કપડાં પહેરવાના અને સારું ફ્રૂટ ખાવાનું. ચણી બોરને ફ્રૂટમાં વાંચતો હતો હવે કપડાને લિટરલી બેન પણ આખો એટીટ્યુડ ત્યાંથી લીધો. અવાજ તો મારો જ છે, બાકી જેટલા પણ કેરેક્ટર્સ આપણે મુકુંદ હવે આ નિર્માણ સોસાયટી અલકાપુરી 2 નંબર નિર્માણ સોસાયટી અત્યારે વડોદરાનો કોઈ પણ હોય તો જઈને ચેક કરી શકે છે. ત્યાં આવા દાદા છે એમનું નામ મુકુંદ જ છે. અચ્છા. પછી હજી કાકી છે સાંભળે શું કર એ મારી સગ્ગા માસીની છોકરી ઓહો અમદાવાદ રહે છે ક્લબો 7 ની સામે માહેર હોમ છે. આ બધા રિયલ લાઈફ કેરેક્ટર્સ છે. તો એવી રીતે રાધાની ઉંમર શું છે? એ ખબર જ નથી સર એ નિયાત કરે ભગવાન છે થોડી નાના છે. લગ્ન કરવા છે એમને મારા લગ્ન કરવા. એમની અગરબત્તી બધી ગઈ છે પણ ધુમાડા નીકળ્યા છે. એટલે સો they are a real life character. But કાકા કેમ ફ્રોમ સચ પર્સન જે ફતેગંજ વિસ્તારમાં વડોદરામાં રહે છે. હવે એ છે કે નહીં આઈ ડોન્ટ નો પણ આ ત્યાંથી ઇન્સ્પાયર થયેલું કરે. અને એક સૌથી સારી વસ્તુ એ છે કે દરેક અત્યારના એ ટાઈમથી લઈને અત્યારના ટોપિક સુધી કાકા બી ઇવોલ્વ થઈ રહ્યા છે. Yeah, of course. તો આમાં તમે ક્રિએટિવલી કેટલા ડ્રેન થાવ વેન યુ વર્ક ઓન સચ અ કેરેક્ટર. તમને બધા બહુ લોકો એવું કહે છે કે તમે કાકા કરો, તમે આ કરો, પણ યુ આર ક્રિએટિવલી રાઇટિંગ કન્ટેન્ટ. હું 10 વર્ષથી રેડિયો પર છું પણ 10 વર્ષથી કેટલા 404 એપિસોડ થયા સિંગલ હેન્ડેડ.
હા કોઈ જ નહીં બીજું આખા સ્ટુડિયોમાં આઠે એક જ વ્યક્તિ છે જે લખીને બોલે. સો 404 એપિસોડ 100 અને કશું જ એક લીટી રિપીટેડ નહીં. હા તો અમે લોકો મેલબર્ન ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરીએ. અમે લોકો આખો દિવસ શૂટિંગ કરતા હોઈએ, રાત્રે લેટ આવીએ અને બાજુના રૂમમાં અમે લોકો બાજુના રૂમમાં અને અવાજ આવે રાત્રે બડબડ 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 બધી થયા કરે. એટલે યાર ये रात को क्या कौन कर रहा है. મેં જેને જોયું ને તો હી વોઝ રેકોર્ડિંગ બિકોઝ કે મારે આ એપિસોડ હિતુભાઈ મોકલવાનો છે, લોકો રાહ જોતા હશે મારે ટાઈમિંગ પર, તો ત્યાં બેઠા બેઠા શૂટિંગ કરે અને રાત્રે આ રેકોર્ડિંગ કરે. એટલે એટલું બધું સ્ટ્રેસ છે ને 2 કલાક કદાચ સુપર એમને આ માણસે બહુ ડિસ્ટર્બ કર્યા છે ને. અમે બર્ડની વાત નથી, એઝ એન એક્ટર, એઝ અ કલાકાર કેટલું બધું યુ આર ગિવિંગ ટુ એન્ટરટેન પીપલ. એ વાત છે. Yeah, true, sir. That is, I agree with you. સુપર. પણ કોઈને પણ હું ટુ બી વેરી ઓનેસ્ટ હું જ્યારે એટલું બધું કમ્ફર્ટેબલ લોકો લાગ્યું કે હું એવું નથી બતાડ્યું કે યાર તું હવે સુઈ જાય યાર. હી વોઝ કે યાર ઇનફેક્ટ એવું પણ થયું હતું કે એકવાર સરે મને કીધેલું કે ભાઈ આજે ફ્રાઈડે તો તારો એપિસોડ નતા પણ સો લાઈક વી વર ઓલ ટુગેધર. આઈ મીન ધીસ ઓલ હેપન્સ. જ્યારે બધા કલાકારો સાંભળો ને બાજુના રૂમમાં, મને મજા આવે. બાજુમાં ચાલતું હે કરતા હે તો હું સાંભળ્યા કરું બધા. કોઈક વાર રિયલ લાઈફમાં થયું છે કે એટલે તમે કશે ગયા હો ને તમને કોઈ કે આમ કોઈ આમ ક્લોઝ ફ્રેન્ડ કે કોઈ ફેન મળીને કે તમે કરો એક પોઈન્ટ તમને એવું લાગે, જોક સંભળાવે એવું કે અરે સર એ તો દરેક જગ્યાએ અહીંયા હમણાં ઉપર આવતો હતો લિફ્ટમેન દીખતો હતો, જો પેલું કાકા આવું કરો ને. સો વેરી કોમન યાર. તો કોઈક વાર તમને એવું થાય કે યાર કેટલી જગ્યાએ એવું ના ના એવું નહીં. આ લોકો છે તો આપણે છે ને એવું તો પણ એવું થાય લોકો એમની નિર્દોષતાથી એવું કહી દેતા હોય એવું કંઈ જાણી જોઈને હેરાન કરવાના હેરાન કરતા કરવાના. હોય. એમની નિર્દોષ નિકાલસતાથી એવું કહી દે એમને ના ખબર હોય એમ. સો તમે લોકોએ મૂવી કર્યું છે ફાટીને. Yeah. તો જ્યારે આપણે હવે મૂવી જોઈશું, મૂવીનું ટેગલાઇન બી છે કે ડરી ડરીને હસાવે ને હસી હસીને ડરાવે. અરે ભૂતને પણ હસાવી પડે એમ. તો આપણે હું તમને એક રિયલ લાઈફ ઇન્સિડન્સ પૂછું તમારો કે જ્યારે તમે એ વસ્તુ એક્સપિરિયન્સ કરી ત્યારે તમારી બહુ ફાટી હોય, પણ અત્યારે તમે એને યાદ કરીને બહુ હસતા હો. એવું તમારા લાઈફમાં કોઈ ઇન્સિડન્ટ થયો છે? આ છે ને લગન. પાટે પડ છે ને હું કોકતે હસી પણ એવું થાય. તમને હવે તો કરું 2 વર્ષ. જો ક્યાં બાત હે, ક્યાં બાત હે. પોડકાસ્ટમાં બેઠો છું જસ્ટ અત્યારે ચાલુ શૂટમાં મેં કોલ ઉપાડ્યો અને 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 વાત કરતો તો લગનની યુ કોલ્ડ. સારી સારી વાત કરું છું, યુ ડોન્ટ વરી. ના ના દીદી ખોટું બોલ. બાય બાય. જોરદાર. યસ. તો સ્મિતભાઈ તમે બહુ ટાઈમ પછી એન્ટ્રી કમબેક કરી રહ્યા છો સિનેમામાં. તમે વચ્ચે ગાયબ હતા અમુક ટાઈમ સુધી, નાલા ગયા વર્ષે તો આ ફિલ્મમાં એટલે પણ ચાર વેલાનું ચંડોળ હા ક્યાંય દેને પ્રેમ છે એટલે ફિલ્મો તો ચાલુ ને ચાલુ જ છે કોન્સ્ટન્ટ. પણ પ્રોગ્રામ વધારે કરે હું છે. એની જ હું ત્યાં જ આવતો હતો કે એક 12 મહિનામાં એ 8 મહિના ફોરેન કન્ટ્રીઝ હોય છે, એટલા શોઝ ચાલુ છે ને ત્યાં સુપર ડ્યુપર. અહીંયા ડેટ નથી આપતા, ઇન્ડિયામાં લોકો માંગે છે, ઇઝ નોટ ગિવિંગ ડેટ્સ. તમે કહો તમારા માધ્યમથી કે ભાઈ આવું ના ચાલે ને અહીંયા ડેટ તો બટ યાર હું આ વર્ષે 2 કે 3 સર કરી શકું છું એ પણ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં જો હોય તો નવેમ્બર મેક્સિમમ, બાકી તો પછી બાર શોઝ જ ચાલતા હોય છે. એટલે હું એ રાઇટિંગ પર જ તમને એક ક્વેશ્ચન પૂછવાનો હતો કે જ્યારે તમે તમારું કેરેક્ટર તમારા જાતે લખો અને કોઈક વાર એવું આવે કે કોઈ ડિમાન્ડ છે કે કોઈ ફોર્મ છે તમને રાઇટિંગ માટે આપ્યું છે, ત્યારે તમે આ કેરેક્ટરના એ શેડમાં રાખો કે એક એડવર્ટિઝમેન્ટ છે જેને તમારે તમારા કેરેક્ટરમાં પ્લે કરવાની, તો તમે ઇન્ડિપેન્ડન્ટલી લખો ત્યારે તમને મજા આવે કે કસામ બાઉન્ડ થઈને લખો ના ત્યારે? એવું નથી હોતું. કે એવું કંઈ હોય છે રાઇટર કંઈક process? જો રાઇટર લખીને આપે એને ન્યાય આપવો એ પણ અમારી જ જવાબદારી. સો એને કંઈક વિઝ્યુઅલાઇઝ કર્યું હોય તો જ તમને કાસ્ટ કર્યા હોય ને. સો દેટ મીન્સ કે યુ હેવ ટુ ડુ ઇટ. સવાલ જ નથી. હા એને એનહાન્સ તમે કરી શકો એક લેવલ પર અને બોથ ઓફ અસ લાઈક ગુડ ઇમ્પ્રોવાઇઝર્સ, બટ દેટ ઇઝ નોટ નેસેસરી કે તમે એવરી ટાઈમ ઇમ્પ્રોવાઇઝ જ કરો. એ એવું લાગતું હોય તો થોડુંક અહીંયા આમ જાય છે તો આપણે ઇમ્પ્રોવાઇઝ. અને ઇમ્પ્રોવાઇઝેશન ઇઝ નોટ ઓલવેઝ કોમેડી. આ બહુ ખોટું મિથ છે.
ઇમ્પ્રોવાઇઝેશન ઇઝ નોટ કોમેડી. જ્યારે તમને એવું ખબર હોય કે આ સીન સામેવાળા એક્ટરનો છે તો એને તમે પીચ તૈયાર કરીને આપો કે જેથી એ બેટિંગ કરી શકે Right. એના કેરેક્ટરનું છે આ. તો દેટ ડઝન્ટ કે હમણાં આ પંચ મારે આમથી ઉપર હું મારું આમથી ઉપર એ નોનસેન્સ વસ્તુ ના થવું ઇટ ઇઝ નોટ ઇમ્પ્રોવાઇઝ. સો એઝ એન એક્ટર તમારે ન્યાય આપવાનો છે તમારા રાઇટરને. હા, પોતાને લગતું મેં જાતે જ લખ્યું હોય તો મને ગમે છે કે આમાંથી કોઈ પણ હું કરી લઈશ. ચાલ, એ દેટ ઇઝ અ રિવેજ, એ તો પ્રિવિલેજ છે. આમ કાદર ખાન તો છું નહીં સાહેબ કે યાર કાદર ખાન લેજેન્ડ લોકો છે, આમ એ લોકો કશું બી કરી શકતા હતા. યાર કાદર ખાન નથી પણ આ મહેમૂદ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યા બાત હે, ઇઝ અ મહેમૂદ બીકોઝ એક ઇમોશન એક વાત એક વસ્તુ ક્લિયરલી ઓડિયન્સના દિલ દિમાગ સુધી પહોંચાડવી, એ રીતે પરફોર્મ કરવી, એ બહુ જ ઓછા કલાકારોમાં એ પ્રકારનું હુનર હોય. આઈ થિંક ઇઝ કમિંગ ફ્રોમ યુ ઇઝ અ બિગ થિંગ. ઇઝ અ મહેમૂદ શાહ. અને એ ટાઈમથી એટલા બધા વાયરલ છે જ્યારે વાયરાલિટી શબ્દો કોઈને ખબર જ નથી. એબ્સોલ્યુટલી 2003 આઈ થિંક હે ને. હા, લાઈક 5-6 થી ઓલમોસ્ટ, પણ આજે 20 વર્ષ થયા. ટ્રુ. એટલે અમને That is a big deal. અત્યારે હું પોડકાસ્ટમાં કોઈ બાજુ we have just dreamed now કે સરને અમે શો જોવા દેતા હતા આટલા નાના હતા. મહેશ સર નરેશના શો આમની ફિલ્મ્સ જોતા. અને બાય ધ વે ઇઝ અ વેરી ગુડ ડાન્સર. એક્ટર તો સારા છે પણ તમે એમની જૂની ફિલ્મ જોયો કે અર્બનમાં તમે લોકો નહીં જોયું હે? તમે જુઓ ખાલી જૂની ફિલ્મ. ઇઝ અ એક્સલન્ટ ડાન્સર. અચ્છા, એ એમના સ્ટન્ટ જાતે કરે એવું ખબર છે? ના. યસ. ઓહો. હાર્ડલી હી ટેક્સ બોડી ડબલ. હાર્ડલી કોઈક એકદમ એવું હોય કે જેમાં બહુ અમુક સેફટી ઇશ્યુઝ હોય તો જ ખાધા છે એમ. એમના સ્ટન્ટ છે જાતે કરે છે. એમના સોંગ્સ, એમના સ્ટેપ્સ. ઇઝ ઓલ્સો વેરી ગુડ કોરિયોગ્રાફ. સો હી નોઝ હાઉ ટુ ડુ ઇટ. સો ઇઝ અ કમ્પ્લીટ પેકેજ. અને એ બધા જેમને જોયા હોય આ પછી એવું થાય કે આમ ફાટીને વખત શું થશે. અને પહેલો સીન આ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એકબીજા માટે છે. સખત પણ મજા આવે છે અમને. ગઈકાલે મારી બહેનનું લગ્ન હતું ગઈકાલે અને અમે લોકો ફેમિલીમાં બધા બેઠા હતા. અમે મહેંદી જોઈ અહીંયા. ક્યાં વાત. તો ગઈકાલે લગ્નમાં એટલે અમે લોકો બધા વિદાય થઈ ગઈ પછી અમે બેઠા હતા અને મેં કીધું કે મારે હિતુ સર જોડે ફરીથી એક પોડકાસ્ટ કરવાનો છે, સ્મિતભાઈ જોડે કરવાનો. તો મારા કાકા કાકી મને કહે કે અમને સ્મિતભાઈના બહુ જ ગાંડા ફેન. અને મારા ડેડી અમે લોકો 31st ના પ્રીમિયરમાં બી આવ્યા હતા સર. અને એમને ત્યારે મને કીધું કે એમને કહે છે નેક્સ્ટ ટાઈમ તું મળે ને તો કે હું એમના પિક્ચરો બહુ જોતો હતો. વાહ વાહ વાહ. એટલે મારા ફેમિલી વાઇઝ સ્પેશિયલ એવું મને કીધું છે કે તમારા એમને રિગાર્ડ્સ આપજો. તો એક માત્ર કલાકાર જેમની એક જ દિવસમાં 3 ફિલ્મો રિલીઝ થઈ જાય ભાઈ. એ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જબરજસ્ત. એ 3 વર્ષે નથી. He is working so hard and all different roles. મજાની વાત એ છે તમામ અલગ અલગ. બહુ જ. અને એમના ફેન્સ બી બહુ ગજબ છે. મેં એટલે તમે ટ્રેલરમાં જુઓ. હા. Just see the comments. Have you seen the comments by the way? I will not get the time to see the comments, but we have seen the comments, sir. સરસ આવી હે ને. You're like, there is a huge bulk of people કે ભાઈ ચલો અમે આ વર્ષ તો એ બસો bulk છે. બલ્ક બરાબર છે પણ હું આનો ફેન છું. અરે સમીર તિલકર આનો સો યસ સીધું સર તમે અને મેમ બંને એક્ટિંગમાં છો. તો જ્યારે બે કલાકારો સાથે બેઠા હોય ત્યારે કોઈ વાર તકરાર કેવું થાય ક્રિએટિવલી? એટલે હું ક્રિએટિવલી વાત કરું છું. અમે મોસ્ટલી બને ત્યાં સુધી ક્રિએટિવ વાત બહુ જ ઓછી કરીએ. અમે લોકો લાઈફની વાત કરીએ. અમે લોકો વી આર વેરી ટ્રુ એઝ કપલ. અમે બહુ સાચા છીએ એઝ હ્યુમન બીંગ્સ એન્ડ એઝ કપલ. સો આ પ્રોફેશન છે, આ એક વર્ક છે. બને ત્યાં સુધી વર્ક લોડ છે ને અમે ઘરે નથી લઈ જતા. વી સિટ એન્ડ ટોક અબાઉટ અધર થિંગ્સ, અબાઉટ રિલેશન્સ, અબાઉટ અધર આના સિવાયની વાતો. અને જ્યારે સેટ ઉપર જઈએ ને ત્યારે અમારા બે જેવું કોમ્પિટિશન કોઈ નહીં. અમે બે એકબીજાની સાથે કોમ્પિટિશન. વી આર વેરી કોમ્પિટિટિવ નેચર બંને એકબીજા સાથે. ચલતે આ કર ચલો હવે હું આ કરું. યસ યસ. બિકોઝ એને પહેલેથી રહ્યું છે કારણ કે અમે 20 પિક્ચરોથી વધારે એઝ એક્ટર્સ સાથે કરી હતી. લગ્ન પહેલાં વેન વી વર કોર્ટશિપ અમારી ચાલતી હતી એઝ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ. તો એ વખતેથી જ અમે કોમ્પિટિશન મોડમાં. અને વી આર લવિંગ દેટ. વર્ક પ્લેસ કમ્પીટ વિથ ઇચ અધર.
Otherwise, at home, talk about life, talk about other things which makes life wonderful. So nice. So we try and do The that. secret of this successful marriage is this. Of course. અચ્છા એક વસ્તુ એ બહુ સારી છે કે તમે એક જ પ્રોફેશનમાં હસબન્ડ વાઈફ હો. ઇટ્સ અ ગુડ થિંગ બિકોઝ બંનેને ખબર હોય કે આ પ્રોફેશનમાં કેટલી શું જોઈએ છે, કેટલો ટાઈમ જોઈએ છે, કેટલું એમાં મહેનત જોઈએ છે. એ જો બંનેને ખબર હોય તો ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સો આઈ હેવ બીન લકી દેટ વે. ટચ વુડ. યસ સ્મિત સર, બીજું તમને બી મારે પૂછ્યું કે ધ ફિલ્ડ વિચ વી પીપલ આર ઇન, તમે અત્યારે જ્યારે આ ફિલ્ડ ચૂઝ કરી 2003 એઝ યુ સેડ, ત્યારે આ ફિલ્ડનું એટલું માર્કેટ ઓપન થતું હતું, એટલું માર્કેટ નહોતું. તો ત્યારે તમારા આજુબાજુવાળા તમારા લવડ વન્સનો તમારી પર ટ્રસ્ટ હતો કે એ કઈ રીતે આખું એ પ્રોસેસ થયું કે તમે આ ફિલ્ડમાં તરગારા કહેતા હતા અમને. તરગારા કહેવાય. અને ભાઈ જો અત્યારે કહું છું હું પીએચડી છું ડૉક્ટર, મારે કોઈ લેવા દેવા જ નથી આખી ફિલ્ડ સર. આઈ વોઝ લેક્ચરર બાય પ્રોફેશન ઇન એમએસ યુનિવર્સિટી બરોડા અને આઈ વોઝ વર્કિંગ વિથ અપોલો ટાયર્સ એન્ડ ઓલ દેટ. મારું એચઆરનો ફિલ્ડ છે મારે. બટ સાંજે શોઝ કરતો હતો, થિયેટર કરતો હતો. ઓફકોર્સ એ જે હતું પબ્લિક સ્પીકિંગને, પણ એ મેં કેવી રીતે વાપર્યું હતું કે એ જેસ્ચર, પોસ્ચર, સ્ટાન્સ, મૂવમેન્ટ, આઈ કોન્ટેક્ટ, વોઇસ મોડ્યુલેશન આ બધું ભણાવવામાં કામ લગાડતો. થિયેટર મને કામ લાગતું હતું કેવી રીતે ભણાવું, શું ભણાવવું નક્કી હતું, પણ કેવી રીતે ભણાવીશ એ મને આવડતું હતું. સો આઈ વોઝ અ વેરી સક્સેસફુલ ટીચર એકચ્યુઅલી, વેરી ગુડ ટીચર એમ. અને સ્ટીલ જો હું બધું છોડી દઉં ને તો ભણાવવા પાછળ જતો ને, નો રિગ્રેટ્સ. આઈ લવ ટીચિંગ. હું 200 રજા સુધી ભણાવી શકું છું. મને શિક્ષકો માટે અઢળક પ્રેમ છે. એ પછી પ્રાથમિક શાળાના હોય કે કોઈ પણ આવે, મને અઢળક પ્રેમ છે. અને એવી રીતે ઓલ સ્ટાર્ટેડ. અને થતાં જો હું તમને સાચું કહું છું, આઈ હેવ નોટ સ્ટ્રગલ, લેટ મી બી વેરી ઓનેસ્ટ. બધાની એક સ્ટ્રગલ પીરિયડ હોય, પણ એકચ્યુઅલી એ જર્ની છે. પણ મારો લાઈફમાં સ્ટ્રગલ પીરિયડ નથી થયો. અને જો કદાચ જો લોકો એને સ્ટ્રગલ કહેતા હોય તો એને તો હું કરતો જ નથી, કે એટલું તો હોય ને યાર. હોય. મેં બિલકુલ સ્ટ્રગલ નથી થયો. થતું ગયું. અને હું એટલું કહી શકું કે સમયની સાથે હું ફંટાતો ગયો. બસ દેટ્સ ઇટ. મને કંઈ અને ઘરનો સપોર્ટ બહુ જ મહત્વનું છે. ફેમિલી બીજું હું તો ગાવતો જ નથી દુનિયા. વન્સ ફેમિલી ઇઝ વિથ યુ ને, તમે બહાર તો લડી લો છો, દરેક જણ એટલા સક્ષમ છે જ. બટ ફેમિલી એ જો આમ ઊભું હોય ને તો પછી કશા નહીં કરવા. અને એ ઓલ હેપન કે બસ થતું ગયું ને કરતો ગયો. અને અત્યારે આ કરું છું, હું સરકારી નોકરી છોડીને આવું કરું છું યાર. અને આઈ એમ વેરી હેપી. મને રાત્રે ઊંઘ આવે છે, સારું ઊંઘ આવે. ભયંકર મહેનત કરે છે. આઈ હેવ સીન હિઝ મહેનતને સ્ટ્રગલ નથી કહેતા, બસ એ જ છે પરિભાષા. અત્યારે લોકોએ મહેનતને સ્ટ્રગલનું નામ આપી દીધું છે. દેટ ઇઝ રોંગ. ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. મહેનત તો કરવી જ પડે. એ એટલી મહેનત કરે છે ને જબરદસ્ત રીતે, અને એટલા માટે એ આ મુકામ પર છે આજે. એટલે ફેમ અને સક્સેસમાં તો અંતર છે, એ સમજી જાઓ આ એરામાં. ફેમ બહુ જલ્દી મળે છે, સક્સેસ માટે તે જ મહેનત છે બેટા. ધીસ ઇઝ ધ થિંગ. તો લાંબી રસ્તા ગોળા તો વધુ કરવું પડે, તો પાયા મજબૂત કરવા પડે. અને પાછળ જવાના કોઈ રસ્તા નહીં રાખવાના. બધા બ્રિજ તોડી નાખ્યા છે મેં. હવે મારાથી પાછળ જઈને કશું થયું છે ને, હવે આજ છે ને આજ કરવું પડશે. ધેન યુ કેન ડુ વન્ડર્સ. ઓપ્શન ખુલ્લા રાખો તો મરી ગયા. એટલે પ્લાન બી ના હોવો જોઈએ. આઈ ડોન્ટ બિલીવ. ગુજરાતી ફેમિલીનો છું તેમ છતાં કહું છું, બીકોઝ વી આર નેવર ટોટ ટુ ટેક અ રિસ્ક. શીખવાડ્યું જ નથી નાનપણ. પણ એકવાર તમે જો લડી લો ને તો હવે પાછળ જવાનો. હવે આઈ કેનોટ આસ્ક હિમ કે સર હવે તમે કાલથી કોર્પોરેટમાં ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કરો. એ કોઈ રસ્તા એમણે નહીં રાખ્યો હોય. અને કોઈ પણ કરે લાજ રાખવા જોઈએ. અમે આજ છે, હવે લડી લેવાનું. કોઈ પણ ફિલ્ડનો માણસ તો તમે ઊંડાણમાં ઉતરી શકો. વોટ ઇઝ એક્ટિંગ, તો તમે વર્લ્ડ સિનેમા જોઈ શકો, તો તમને એનહેન્સ કરી શકો પોતાની ક્રાફ્ટને. એ તો પતી ગયું. જોરદાર. હું બહુ જ ઇન્સ્પાયર થઈ ગયો છું આ બધાથી. પણ યસ, રડી ના જતા ના, ના, ના. તો તો આટલા બધા અવાજ કાઢવા, આટલા બધા કેરેક્ટર્સમાં તમે તમારું અલગ ટ્રીપ ઉપર જતો રહ્યો છો. સોરી, ગો હેડ પર. આટલા બધા કેરેક્ટર્સના અવાજ કાઢો છો,
તો તમે ગળું કેમ નું સાચવો છો? અમને બોલ્યા બધી તાર આખી ક્લેરિટી આપતી પડી પણ નથી સચવાનું જો અત્યારે આગે મારો ક્લિયર અવાજ નથી. ધીસ ઇઝ નોટ માય ઓરિજિનલ. આઈ મીન રસાઈ ગયેલો જ છે. કાલે પણ શો છે, પરમ દિવસ પણ શો છે, 24, 25, 26, 27 બધા શોઝ ચાલુ જ છે પણ નથી થતું એટલે પણ કરવું પડે હવે. આ ચીજ મારી પીક સિઝન છે અત્યારે. હવે વિચારો હવે શૂટિંગમાં કેવી મજા બહુ જ કરી મજા. હશે. Can you imagine? અને આ ખમતીદાર બીજા હેમેન્દ્ર ત્રિવેદી, નાકા રમેશ દસ, ચેતન દૈયા બધા એવા ને એવા માચાર. અને ખતરનાક. અમારા ડિરેક્ટર એમનું સટલ જે કોમેડી સેન્સ છે ને બોસ અદ્ભુત. ફૈઝલ હાશમીનું જે કોમેડી સેન્સ છે ને અમેઝિંગ, નેક્સ્ટ લેવલ છે. બહુ જ મજા આવે છે મને. હા, તો પદમલાલ અને પરમલાલ, હવે આપણી પાસે એક ગેમ છે કે તમારે તમારા કેરેક્ટર્સને 30 સેકન્ડ્સમાં આપણને એક્સપ્લેન કરવાના છે. સો યસ સર. હિતુ કનોડિયાન કે પરમલાલ? પરમલાલ એક ભોળો, સીધો, સિન્સિયર માણસ છે. એક જ એને લગાવ છે, એક જ રિલેશન. એની દીકરી 5 વર્ષની છે, એના માટે થઈને એ બધું જ કરી છૂટવા તૈયાર છે. અને એને એક એટલો જબરદસ્ત મિત્ર મળી જાય છે કે એને એ જે પામવું છે એ પામવા માટે એ મિત્ર પણ બધું જ ભૂલીને એ પણ એમાં લાગી જાય છે. એટલે કેરેક્ટરના હિસાબે બહુ જ ભોળો, સિમ્પલ અને લવિંગ કેરેક્ટર છે. સો મારું કેરેક્ટર છે પદમલાલ. જેમ મેં કીધું એ મિત્રનો રોલ હું કરું છું. અને એ પણ એ બ્લાઇન્ડ ટ્રસ્ટ એક મિત્ર પર જે હોય કે અને એમના વિઝન પર એટલે એક વિઝન થઈ જાય ધીરે ધીરે એવું. અને મહત્વની વાત છે કે અમે બંને ઓસ્ટ્રેલિયામાં કોપ્સ છે, ત્યાં પોલીસ પણ સૌથી નબળી ક્વોલિટીના છે. એમની નફી સાથે પોલીસ હોય જે મજબૂરીમાં પોલીસમાં આવ્યા હોય પોતું ઓળખાણ થયું એ પણ એ બેઠનામાં એક સાથે જર્ની કોઈ એક જર્ની નથી. જર્ની આ લોકોની પેરેલલ છે કે એક એમના જે લક્ષ્ય માટે જે કામ કરી રહ્યા છે એ લક્ષ્ય સાથે હું પણ કશે કનેક્ટેડ છું. સો તો બે જેમ જોડે અને પછી બધી ટાસ્ક આવે છે તેમ અમે ફસાય આવું બોળા કેરેક્ટર્સ ફસાતા જાય અને કેવી રીતે આખું સોલ્યુશન આવે છે એના ઉપર આખી વાર્તા છે. યસ. સો આપણી લાસ્ટ ગેમ છે જેમાં આપણે હવે ગુજરાતી કેરેક્ટર્સ છે એકદમ. આપણે તો મારી પાસે છે ને અમુક ગુજરાતી ડિશિસ, દેશી ગુજરાતી ડિશિસના નામ છે. એક લાઈન છે, એકચ્યુઅલી 1 લાઇનર છે. તમારે ગેસ કરવો છે કે કઈ ડિશ છે. સો ધીસ વુડ બી પદમલાલ વર્સિસ પરમલાલ. અરે તારી એવું કર્યું? હા. તો પણ આપણે ના રે બાપા, ગીરીશ એમને વધારે એમને બધું ભાવશે. એમને ભાવે છે એ જુઠ્ઠું બોલે છે. ચાલુ કર. બહુ તીખી બની ગઈ ને કી યાર જાપાનીઝ પરચું બની જાપાનનું કંઈ પરચું હતું અમને ખબર નથી ભાઈ. અમે કીધું સ્પાઇસી બનાવી સરસ સમેટ ભયંકર તીખું બની ગયું હતું મારે. પ્રમાણે કંઈ બનાવતા નથી આવડતું એટલે તો ભાઈ કે ખૂબ ના ઈ કે જોરદાર. તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. આપણી પાસે ગેમ છે. તો હું ગેમ ફરીથી એક્સપ્લેન કરી દઉં છું કે હું એક કોમ્પ્લિકેટેડ લાઈન કહીશ જે એક સિમ્પલ ગુજરાતી ડિશ એનો આન્સર છે અને તમારે ગેસ કરવાનો છે કે કઈ ગુજરાતી ડિશ છે. ઓકે આપણી પાસે 10 ક્વેશ્ચન્સ છે. કરે બાપરે. 10માંથી જે મેક્સિમમ આન્સર્સ આવશે હી વિલ બી ધ વિનર. ઓલ રાઈટ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્રિસ્પી, ક્રન્ચી એન્ડ પરફેક્ટ ટુ ડીપ. આઈ એમ ધ સ્નેક યુ વિલ નેવર સ્કીપ. હા ખાવા બિસ્કિટ. ના પેલા એને શું કે ફ્રાઈસ પેલી પોટેટો ફ્રાઈસ ના ના ના. ક્રિસ્પી ક્રન્ચી તો ખારી બિસ્કિટ યાર. ક્રિસ્પી, ક્રન્ચી એન્ડ પરફેક્ટ ટુ ડીપ. એ તો ખારી બિસ્કિટ કીધું ને મેં. એ તો શક્કરપારા પણ હોય હા તો પછી અને પરફેક્ટ ટુ ડીપ શેમાં પા ચટણીમાં. હું એવું કહેતો કઢીમાં. કઢીમાં ભજીયા ના નજીક. હા પેલું હોય છે ને પેલું ના આટલા બધા જ લેવા પડે કારણ કે આટલામાં ના પતે. એ લારી ઉપર મળતા હોય છે અને આટલું બધું લાવો ને તોય હું એકલો ચોળાફળી. રાઈટ રાઈટ રાઈટ.
एक्सप्लेनेशन में बहुत मजा हो गया પણ અમારી ટીમ વર્ક હોય છે જો સર્વપ્રથમ ટીમ વર્કમાં छोड़ा बड़ी छोड़ा बड़ी ચોળા અમને અગેન્સ્ટમાં ના મૂકો અમને ટીમમાં Done. મૂકો ये चटनी ठंडी જોઈએ ખબર છે ને બરફ વાળી જોઈએ ખબર છે અમને બરફ હા ઠંડી હોય છે ઠંડી ચટણી मुझे कोल्ड चटनी है उधर क्या કોલ્ડ ચટણી I am small and spicy with a tangy punch served with your meal. अथानो Perfect. વાહ ક્યાં જોરદાર. જોરદાર સોલિડ વાહ તો I am soft, yellow and full of fluff. I rise. ખમણ. ખમણ. ઢોકળા બની ગયું કમન ખમણ. કરેક્ટ કરેક્ટ કમન I am sweet, surprise inside a crispy shell. I am deep fried and taste quite swell. આ પેલું કોકરા 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 ઘૂઘરા. ઘૂઘરા. Sweet. અને fried. હા નો આ બાદ ચોકો બાદ હા એ બી દીધે ચાલો. You will find me in a bowl, creamy and sweet. I am a dessert you cannot have. સુધી ના થોડું સોલિડ. શ્રીખંડ. સાહેબ ના તો પછી કે વાટવું કહું પપ્પા ગપ્પા વાળો સર ખતરનાક. I am a round ball, crispy fried, dipped in a syrup, a treat that you can't આ hide. તો બાસુદી હે Ball. તો બાસુદી તો ચોરસ થોડી આવે તો બોલ જ હોય છે કે ગુલાબ જાંબુ હા એ જ છે. ખતરનાક. ગુલાબ જાંબુ ઇઝ નોટ અ ગુજરાતી ડીશ હા ભાઈ તમે ઇટ ઇઝ નોટ It is not a good. બેંગોલ થી ગુજરાતી ડીશ ભાઈ ગુજરાત તો અગિયાર દિવસથી કાઢે છે ગુલાબ જાંબુ મેં કીધું. ના જે તો ખાલી મેન્યુમાં હોય એ સૌ ગુજરાતી આ પેલું હોય ને ક્રિકેટ રમતા પછી ના હું નહીં આવ્યો સારું સારું હવે તો ગમે બાસુદી આવે કોઈ ના બે ત્રણ વાર ફોટો હવે હું બાસુદીનું જ પૂછું. ના ના એ તો પણ થઈ ગયા હવે કેટલા આ છે અચ્છા છે This is the last. છે ચલો. I am slow cooked vegetable galler. Hearty flavored. એટલે more stylish dish you know ઓકે I am a slow cooked with vegetable galler. Hearty, flavorful and loud more and more. love to more and more આ સીઝન સ્લો ગુડ વિથ વેજીટેબલ્સ બહુ જ બધા વેજીટેબલ્સ ને સ્લોલી કુક કરે ને ઉધ્યું ઊંધિયું. Yes, so this was our game. Superb. We have a clear winner. પણ તમે બંને જ બહુ જ યાર અમે બે પ્રથમ હંમેશા સાથે જ જીતે એમણે વધારે જાઓ અમારું એ જ છે સ્ટ્રગલ આ પિક્ચરની અંદર કોઈ નહીં અને એટલા ખતરનાક ભૂતની સામે આ બેને લડવાનો આવે જે ચંડ છે પછી શું થાય છે એ એ જોવાનું જોવાનું છે છે. અમારી ટીમ વર્ક છે ભાઈ. જોરદાર. Yes, so Fatine is releasing on 31st 31st જાન્યુઆરી અને સર પેલું આપણે ખાલી કહી દઈએ કે ભાઈ ટેકનિકલી હા ઇટ ઇઝ વેરી સાઉન્ડ ફિલ્મ ફર્સ્ટ ટાઈમ ડોલ્બી એટમોસનો ઉપયોગ થઈ રહ્યો છે સરાઉન્ડ નામ ખબર પડશે અને AR રહેમાનના સ્ટુડિયોમાં મિક્સિંગ થયું છે અને ફર્સ્ટ ટાઈમ મોશન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે VFX સ્પેશિયલ ઇફેક્ટ ઇઝ મોર દેન 2000 નોર્મલી કોવીમાં 600 થી 700 હોય બધા આમાં 2000 થી વધારે છે અને તમને બહુ જ મજા આવશે વાર્તા એટમોસ્ફિયર આખી કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એક્ટિંગ શૂટિંગ ઓસ્ટ્રેલિયા મુંબઈ દમણ જોરદાર. સો પ્લીઝ ડુ વોચ મજા કરશું અને નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકોને મજા આવે એવી રીતે કાકા તમે તો ગઈ તો બધા જોવાનું જ છે રા. જઈ આવજો. ગભરાવાની ત્યાં ચિંતા ના કરતા क्योंकि मैं भारत एट हुई All right, sir. Thank you. It was Smith, sir, થેન્ક for coming to our Baatcheet episode. ક્યાં વાત ભાઈ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરજો બેન્સીમાં Thank you. ક્રિકેટ રમતા પછી ના હું નહીં આવ્યો સારું સારું